નમસ્કાર. ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે તમારા ધોરણ એટલે કે ધોરણ 7ના યુનિટ નંબર 4 સક્સેસ એટલે કે સફળતા નું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. વોકેબ્યુલરીથી કમ્પ્લીટ ધ વર્ડ ચેઇન વિથ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ. અહીંયા માની લો કે સક્સેસનો સ્પેલિંગ જુઓ તો એસ થી પૂર્ણ થાય છે, તો પછી નવો સ્પેલિંગ એસ થી શરૂ થાય જે સની છે. પછી વાય થી સ્પેલિંગ પૂર્ણ થાય તો નવો સ્પેલિંગ આપણે વાય થી શરૂ કર્યો યાચ. પછી ટી થી પૂર્ણ થાય છે તો નવો સ્પેલિંગ આપણે ટી થી શરૂ કર્યો ટ્વિગ્સ. અને પછીનો સ્પેલિંગ છે એસ થી પૂર્ણ થાય છે તો એને આપણે એસ થી શરૂ કર્યો એટલે કે સ્ટ્રેન્થ. એવી જ રીતના ડિટરમાઇન્ડ, ક્લાઇમ્બ, ફ્રાન્સ એન્ડ સોલ્જર બધામાં આપણે સેમ પેટર્ન રિપીટ કરી છે, એટલે કે શબ્દના છેલ્લા અક્ષર પરથી શબ્દ સાંકળ આપણે પૂર્ણ કરી છે. ચાલો સમય ન બગાડતા ક્વેશ્ચન નંબર 2 તરફ આગળ વધીએ કે ડાર્કન ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ઓપ્શન. આપેલા ઓપ્શન છે, વિકલ્પો છે, એમાંથી સાચા સ્પેલિંગને ઘટ કરવાના છે. તો આપણે ક્વેશ્ચન 1 પછી 2 3 4 અને 5 બધામાં જે સાચો શબ્દ છે તેને આપણે ઓલરેડી ઘટ કરી દીધો છે. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે સર્કલ ધ વર્ડ્સ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. જે સમાનાર્થી શબ્દ છે એના પર આપણે વર્તુળ કરવાનું છે. તો ફેલોનું સમાનાર્થી શબ્દ થાય પાર્ટનર, સ્ટ્રાઇકનું હિટ થાય, ટાયરિંગનું સ્ટ્રેસફુલ થાય, ગેઝિંગ એટલે કે ઓબ્ઝર્વિંગ અને ઇમ્પર્ડ ઇન ધ સેન્સ ડેમેજ એવું થાય છે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ આપણે તો કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. વિથ ધ ટીમ વર્ક વી કેન એચીવ એનીથિંગ. અહીંયા શબ્દો આપેલા છે, હું ડાયરેક્ટ ખાલી જગ્યા પૂરું છું. સેકન્ડ છે ઇફ યુ ટ્રાય અગેન એન્ડ અગેન યુ વિલ સક્સીડ. થર્ડ છે મિલિટરી અને ફોર્થમાં આવશે બ્રેલી. ઓકે, ચાલો ધ્યાન આપજો ખાસ. હવે આપણે આગળ વધીએ. ફિફ્થ વન, સ્ટ્રગલ્સ એન્ડ ફેલ્યુઅર આર ઇમ્પોર્ટન્ટ ફોર અચીવિંગ સક્સેસ. નેક્સ્ટ આપણે જઈએ છીએ ક્વેશ્ચન નંબર 5 તરફ. ચૂઝ ધ વર્ડ્સ ધેટ હેલ્પ ટુ ગેટ સક્સેસ. સફળતા મેળવવા માટે મદદ કરે તેવા શબ્દો પસંદ કરો. તો એ શબ્દો છે મોટિવેશન, વિક્ટરી, હાર્ડવર્ક, ઇન્સ્પિરેશન, ટાર્ગેટ, પ્રોગ્રેસ, ગોલ. આ બધા શબ્દો છે એ આપણને મદદ કરતા હોય છે. બરાબર, ચાલો હવે આપણે આગળ વધીએ. આમ તો વિન પણ કહી શકાય, કારણ કે વિન એટલે જીતવું જ થાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 તરફ જઈએ. હુ એમ આઈ રાઇટ વર્ડ્સ. હું કોણ છું તમારે શબ્દોમાં લખવાનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે અ જલેબી એન્ડ અ ગુલાબ જાંબુ એ સ્વીટ્સ છે, મીઠાઈ છે. અ ચેર એન્ડ અ વોર્ડરોબ આર ફર્નિચર, સબ્જેક્ટ્સ, રિલેટિવ્સ, પેટ એનિમલ્સ અને ફ્રૂટ્સ. ઓકે, ચાલો નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન લિસનિંગ. રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ એન્ડ ફોલ્સ. તો અહીંયા આપણને વાક્યો આપ્યા છે, આપણે સાચા ખોટા જણાવવાના છે. ફર્સ્ટ છે ધ આન્ટ ફાઉન્ડ અ ડિલિશિયસ પીસ ઓફ રોટી. તો એ સાચી વાત છે. ધ બર્ડ બિગન ટુ ક્રાય, ફોલ્સ. ફાઇનલી ધ બર્ડ મેનેજ ટુ બિલ્ડ ધ સ્ટ્રોંગ નેસ્ટ, યસ. અને બાકીનો એક ફોલ્સ અને એક ટ્રુ છે. ઓલ રાઈટ, હવે આપણે ક્વેશ્ચન નંબર 2 તરફ આગળ વધીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ધ લિટલ આન્ટ લીવ ઇન અ થીક ગ્રીન ફોરેસ્ટ. સેકન્ડ છે ધ પીસ ઓફ રોટી વોઝ ટુ બિગ. ધ બર્ડ વોઝ બિલ્ડિંગ અ નેસ્ટ. ફોર્થ છે ધ આન્ટ કેરીડ ધ પીસ બેક ટુ ધ એન્ટ હિલ. અને અંતે આવશે ટીમવર્ક એન્ડ નેવર ગીવ અપ. ચાલો હવે આપણને કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ એ ઈ આઈ ઓ યુ. અહીંયા બધા સ્વર આપેલા છે. આ સ્વરનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફોરેસ્ટ, એટીટ્યુડ, સક્સેસ, ટીમવર્ક, એન્ટ હિલ, એચીવ. ઓકે, ચાલો નાવ હવે આપણે ક્વેશ્ચન નંબર 4 એટલે કે ક્વેશ્ચન આન્સર શરૂ કરવા જઈ રહ્યા છે. રાઇટ ધ આન્ટ્સ ક્વોલિટી. તો આપણને ખ્યાલ છે કે એ ડિટર્મિનેશન અને નેવર ગીવ અપ ક્વોલિટી વાળી હતી. સેકન્ડ ક્વેશ્ચન છે વાય કુડન્ટ ધ આન્ટ કેરી ધ રોટી પીસ અલોન. કારણ કે એ વેરી બિગ હતું, આપણને ખ્યાલ છે એ એકલી હતી પોતે
અને and it was too heavy. થર્ડ ક્વેશ્ચન છે હાઉ ડીડ અ બર્ડ બિલ્ડ અ સ્ટ્રોંગ નેસ્ટ by kept on trying over and over again. Fourth question છે what should we learn from the story? So we learn that with teamwork and with never give up we can achieve anything. ચાલો નેક્સ્ટ રીડિંગ છે કમ્પ્લીટ ધ રિસાઇટ એન્ડ એન્જોય. આ કાવ્ય આપેલું છે એ તમારે પૂર્ણ કરવાનું છે. સો અહીંયા જસ્ટ કાવ્યને આપણે રીડ નથી કરતા બટ તમે પૂર્ણ કરી લેશો એવું હું અહીંયા કામ કરી આપું છું. ઓકે ચાલો આઈધર તમે વિડીયોને પોઝ કરો અથવા તો સ્ક્રીનશોટ લઈ અને લખી શકો છો. ચાલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન અહીંયા એક સ્ટેન્જા બાકી છે જે અહીંયા આપણે પૂર્ણ કર્યો. ઓકે ચાલો નાવ નેક્સ્ટ ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ following from the poem and add one more from yourself. તો અહીંયા એક છે હેડ, પછી રીડ, પછી બેડ. એના સિવાયના આપણે ઓલરાઇટ, માઇટ, સાઇટ, વિલ, હિલ, બિલ અને અંતે સ્કાય, ટ્રાય, વાય. ઓકે ચાલો હવે આપણે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પરિચ્છેદ આપેલો છે એને વાંચવાનો છે અને પછી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો પેરેગ્રાફ તમે જોઈ શકો છો અહીંયા છે. હું સીધા ક્વેશ્ચન આન્સર તરફ જઉં છું. હાઉ વોઝ લુઈઝ એઝ બોય? લુઈઝ વોઝ વેરી ક્યુરિયસ એઝ અ બોય. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ એન એક્સિડન્ટ? તો એ લુઈઝ લોસ્ટ હિઝ સાઇટ ઇન બોથ આઈઝ, એને જોવાની દ્રષ્ટિ છે ગુમાવી દીધી હતી. નેક્સ્ટ નેક્સ્ટ પેરેગ્રાફ અહીંયા આપેલો છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. હાઉ વોઝ મિલિટરી કોડ? ધ મિલિટરી કોડ વોઝ મેડ ઓફ raised dots. Next question છે what did Louis think after knowing about military code? Louis thought if soldiers can read in the dark blind people can read too. એટલે મિલિટરી વાંચી શકે છે સૈનિકો તો આંધળા લોકો પણ વાંચી શકશે એવું. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 છે જે એમસીક્યુઝ છે એ ફટાફટ જોઈએ. તો ફર્સ્ટમાં આવશે સી, દેન બી, દેન અગેન બી. ક્વેશ્ચન નંબર 4th એ, ક્વેશ્ચન નંબર 5th એ. નાવ ક્વેશ્ચન નંબર 5 આન્સર ધ ક્વેશ્ચન્સ. વેર વોઝ લુઈસ બ્રેઇલ બોર્ન? તો આપણને ખ્યાલ છે ફ્રાન્સમાં. હાઉ ડીડ લુઈસ બ્રેઇલ લોઝ હિઝ આઈસાઇટ? તો આપણને ખ્યાલ છે એક એક્સિડન્ટ થયું હતું એમાં એની આંખો જતી રહી હતી. What did Louis hear about? Louis hear about special military code made of raised dots. Fourth question, how old was a 15-year-old હતો? How the new system of Louis? તો 6 tiny dots વાળી સિસ્ટમ હતી. Do you agree that struggles and failures are important for achieving success? તો yes, I do agree. Now question number 6 છે એક ચાર્ટ આપેલો છે એમાં ઇન્ડિયન જે પ્લેયર્સ છે એને લાસ્ટ 3 યર્સની અંદર જે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અચીવ કર્યા છે એ છે. હવે એના ક્વેશ્ચન આન્સર આપવાના છે. હાઉ મેની મેડલ્સ ડીડ ઇન્ડિયા વિન ઇન ઓલિમ્પિક 2020? 1 gold, 2 silver, 4 bronze. In which year did India win the gold in the year 2020? How many medals did India win in 3 Olympics total? 16 અને 2016 to 2020. પછી એક રાઇટિંગ સ્ટોરી આપેલી છે, ચિત્રનો અભ્યાસ કરવાનો છે એન્ડ તમારે એના વિશે સેન્ટેન્સ લખવાના છે. તો યુ જસ્ટ ડોન્ટ વરી અબાઉટ દેટ. આપણે અહીંયા સ્ટોરી આખી આપેલી છે. નાવ નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો રેડ છે એ નેસ્ટને તોડે છે અને એની હેલ્પ કરે છે લાયનની. ઓકે ચાલો નાવ ક્વેશ્ચન નંબર 2 છે કમ્પ્લીટ ધ સ્ટોરી એન્ડ ગીવ સુટેબલ ટાઇટલ. તો અહીંયા એક સ્ટોરી આપેલી છે, આપણે એને અહીંયા સુધી કમ્પ્લીટ કરેલી છે. ઓકે ચાલો અને અહીંયા ટાઇટલ આપેલું છે ધ ઓનેસ્ટ વુડ કટર. નાવ લેંગ્વેજ ફંક્શન છે એમાં તમારે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં જે વર્ડ્સ આપેલા છે, બ્રેકેટમાં જે વર્ડ્સ આપેલા છે એનો યુઝ કરવાનો છે. સો એઝ યુ નો દેટ આપણે અહીંયા યુઝ કરેલા છે. સો યુ જસ્ટ પોઝ ધ વિડીયો, ટેક અ સ્ક્રીનશોટ અને પછી તમે લખી શકો છો. ચાલો તો આપણે ફટાફટ આગળ વધીએ.
સેકન્ડ ક્વેશ્ચન છે એરેન્જ ધ જમ્બલ્ડ વર્ડ્સ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ. તો અહીંયા શબ્દો બધા આડાવડા છે, તમારે એને એરેન્જ કરીને લખવાના છે. તો એ બધા જ જે શબ્દો છે એને એરેન્જ કરી અને પછી આપણે એક સેન્ટેન્સ લખી દીધેલું છે. યુ હેવ ટુ જસ્ટ કોપીડ ઇટ વન્સ. ઓકે, ચાલો. નાઉ ક્વેશ્ચન નંબર 3 છે ક્લાસિફાય ધ ફોલોવિંગ વર્ડ્સ એન્ડ ફ્રેમ ધ ક્વેશ્ચન્સ. અહીંયા વી કાઉન્ટ એન્ડ વી કેન નોટ કાઉન્ટ ના વર્ડ્સ આપણે ક્લાસિફાઈ કરી દીધા છે. તમારે જસ્ટ એક ટેબલ બનાવી અને લખવાનું છે. ઓકે, ચાલો. આ કાઉન્ટ એટલે જેને આપણે ગણી શકીએ અને નોટ કાઉન્ટ એટલે જેને આપણે ગણી શકતા નથી. ચાલો. નાઉ ક્વેશ્ચન નંબર 4 complete the questions with the words given in the brackets and answer. How many months are there in a year? 12 months in a year. Next question, how many days are there in a week? So 7 days. How many hours in a day? 24 hours. How many minutes are there in hour? 60 minutes. Okay, ચાલો. એવી રીતના ક્વેશ્ચન નંબર 5 આપેલો છે complete the questions with the help of the picture. સો અહીંયા એક questions with the answer આપેલા છે. ઓલરાઈટ, ચાલો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 તરફ જઈએ. frame the questions to get underline words as answer. તો આ ક્વેશ્ચન છે વેર ડઝ સી વર્ક એનો આન્સર વિથ ધ ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્ન વાક્ય છે. આ સેકન્ડ વન માટે, આ થર્ડ વન અને આ ફોર્થ વન માટે. ભરત ડ્રાઇવ્સ કાર, હુ ડ્રાઇવ્સ કાર, લાઈક એવું. બરાબર, ચાલો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, 6, 7, 8, 9 એન્ડ 10. ચાલો, ઓલરાઈટ. ઓકે, નાઉ સ્પીકિંગ સેક્શન છે. સો એમાં જસ્ટ આપણે ચિત્રનો અભ્યાસ કરવાનો છે એક ઇમેજનો અને પછી એના ક્વેશ્ચન આન્સર આપવાના છે. તો હિયર ઇઝ ધ ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ ઇઝ હિયર how many people are there in the picture? So there are 10 people. You can count 1 2 3 4 5 6 7 8 9 10. Okay, chalo. Next, what is Manubhai? Manubhai is an ice cream vendor. A ice cream વેચવાવાળા છે. Who are playing cricket? Ravi, Kabir and Utsav. Next, what is Nisa doing? Nisa is buying ice cream. This is picture of a park. તો અહીંયા આપણું આ લેક્ચર સેશન છે, આપણું આ જે યુનિટ 4 છે એનું આપણે સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે તૈયારી